વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમોષ્મી પ્રક્રિયા માટે થતું કાર્ય મેળવવું અને એને રિલેટેડ ઘણા બધા દાખલાઓ જે છે એ ક્લિયર કર્યા. હવે જે આપણે જે ગણવાના છે જે 4 થી 5 જ દાખલા એવા છે કે જેને ખરેખર તમે આમ સમજવા જશો તો અત્યાર સુધીના બધા જ કન્સેપ્ટ, મોટા ભાગના કન્સેપ્ટો છે ને એ મિક્સ થઈને દાખલાઓ બને છે. એટલે એ બધા દાખલાઓ જે છે એને પ્રોપરલી અને ક્લિયરલી સમજવા એ ખૂબ મહત્વના છે. સો મેક શ્યોર ભાઈ કે અહીંયા તમારે ખાસ આજના લેક્ચરની અંદર રકમ ઉપર ફોકસ વધારે આપવાનું રહેશે, કેમ કે રકમની નાની નાની ડિટેલ છે ને એ તમને દાખલો ગણવામાં હેલ્પફુલ થશે. બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમોષ્મી પ્રક્રિયા વિશેની વાત કરી હતી અને સમોષ્મી પ્રક્રિયા વિશે હવે આપણે કોઈ જાતની ડિટેલની ચર્ચા કરવાની જરૂર નથી. ઝડપથી હું પહેલા લખી નાખું તો કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા આપણે કોને કહેતા હતા કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે કોઈ પણ જાતની ઉષ્મા ઊર્જાનો વિનિમય થતો ન હોય, મતલબ Q = 0 થશે. એટલે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા E ઇન્ટરનલ = -W થશે અને આ જે કાર્ય છે એ કાર્ય કેટલું હતું તો કે μr T1 - T2 upon gamma - 1. બરાબર. આ સમીકરણ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિરાઈવ કરી ગયા અને PV અને PVBT ના બધાના રિલેશન આપણને ખબર છે શું છે તો કે PVB ગામા બરાબર અચળ, પછી P નો T સાથે અને V નો T સાથેનો સંબંધ જે છે એ પણ આપણે ઓલરેડી મેળવી ચૂક્યા. તો PV અને T સાથેના સંબંધોની અંદર PV માંથી T * V એની ગામા -1 બરાબર અચળ. બરાબર કે નહીં? T અને V વચ્ચેનો સંબંધ. એવી જ રીતે P અને T વચ્ચેનો રિલેશન પણ આપણે મેળવી ગયા હતા. શું હતો તો કે P1 - ગામા * T ની ગામા બરાબર અચળ. આ બધા જ સમીકરણો જે છે એ આપણે ઓલરેડી એક વખત ડિરાઈવ કરી ચૂક્યા છે. બરાબર. આ આટલી આપણને ખબર છે. હવે આની ઉપરથી આ તો વાત સમોષ્મીની થઈ ગઈ, પરંતુ તમને સમતાપી, સમદાબ, સમકદ, ચક્રીય આ બધી જ પ્રક્રિયાઓની આ ડિટેલો ખબર હોવી જોઈએ કે ક્યારે કાર્ય કેટલું થશે, આંતરિક ઉર્જાનો ફેરફાર શું થશે, ક્યારે કાર્ય 0 થાય, ક્યારે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થાય, કેવી પ્રક્રિયા હોય તો કેવી રીતે લખાય. હવે એ બધી વસ્તુ લાઈન ટુ લાઈન ક્લિયર હોવી જોઈએ. બરાબર. તો શરૂઆત કરી દઈએ આપણે આજના દાખલા ઉપરથી. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 મોલ જેટલા એક પરમાણુ વાયુ માટે પ્રક્રિયા 1 થી 2 અચળ કદે કરી. પ્રક્રિયા એ જો કદ વિરુદ્ધ દબાણનો આલેખ છે. પ્રક્રિયા 1 થી 2 અચળ કદે કરી. પ્રક્રિયા 2 થી 3 સમોષ્મી રીતે કરીએ. 2 થી 3 આ સમતાપી નથી, ખાસ યાદ રાખજો સમોષ્મી કીધો છે. અને પ્રક્રિયા 3 થી 1 અચળ દબાણે રાખીને કરવામાં આવે. તો પ્રક્રિયા 1 થી 2 અને 3 થી 1 માટે જરૂરી ઉષ્મા Q, આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E ઇન્ટરનલ અને કાર્ય W શોધો. પ્રક્રિયા 1 થી 2 પહેલા એ જુઓ. 1 થી 2 અચળ કદે પ્રક્રિયા છે. તો જો ત્યાં તમને સિચ્યુએશન્સ બધી આવી દીધેલી છે. પહેલા તો 1 મોલ માટે છે એટલે μ = 1. હવે ખાસ યાદ રાખો પ્રક્રિયા કઈ લેવાની કહીએ છે પ્રક્રિયા 1 થી 2 કેવી પ્રક્રિયા છે? અચળ કદે પ્રક્રિયા છે કે નહીં? પ્રક્રિયા 1 થી 2 કેવી છે? અચળ કદે પ્રક્રિયા છે. તો અચળ કદે કાર્ય શું થશે? 0 થશે. તો પ્રક્રિયા 1 થી 2 માટે W = 0. તો આપણી ખબર પડી ગઈ કે ડેલ્ટા E ઇન્ટરનલ = Q આવશે. હશે કે નહીં? તો હવે તમે Q મેળવી લો અથવા ડેલ્ટા E ઇન્ટરનલ મેળવી લો. વાત બધી કેવી થશે? એક જ થશે. તો ડેલ્ટા E ઇન્ટરનલ = શું થતું? તો કે ડેલ્ટા E ઇન્ટરનલ = μ CV ડેલ્ટા T થતું હતું. યાદ આવે કે નહીં? Q = μ CV ડેલ્ટા T અચળ કદ માટે. તો μ CV ડેલ્ટા T એમાંથી CV કેટલો થશે?
યાદ આવે CV આપણે બે મેળવ્યા હતા CP અને CV. CV બરાબર થતું હતું FR/2 અને CP થતું હતું FR/2 + R. યાદ આવે કે નહીં? એ બધું યાદ કરવાનું છે. તો CV શું થશે FR/2. તો મૂકો અહીંયા CV ની જગ્યાએ કિંમત તો મારું ડેલ્ટા E ઇન્ટરનલ શું થઈ જશે ડેલ્ટા E ઇન્ટરનલ કેવો એક પછી Q કેવો બધું એક જ થશે કેમ કે ડેલ્ટા ઇન્ટરનલ Q થશે અચળ કદ માટે જે થઈ જશે FR mu delta T by 2 થઈ જશે. અને આ FR/2 mu delta T જે છે ને ઈ પણ આપણે મેં તમને એમ કીધું હતું કે આપણે ઈ વસ્તુ છે ઈ આગળ ચેપ્ટર નંબર 13 માં તારો છે. ચેપ્ટર નંબર 13 માં તારો જરૂર ન પડે આઈને ખબર પડી છે કે ડેલ્ટા ઇન્ટરનલ mu CV delta T CV FR/2. હવે F ક્યાં છે? F ક્યાં છે? F અહીંયા છે. જો 1 મોલ જેટલો એક પરમાણુિક તો એક પરમાણુય પરમાણુ માટે F કેટલું થશે? એના માટે F 3 થઈ જશે. તો મૂકો સીધું ડેલ્ટા E ઇન્ટરનલ Q F બરાબર 3 R બરાબર તો ખબર છે 8.3 mu બરાબર 1 મોલ ડેલ્ટા T કેટલો છે? પ્રક્રિયા 1 થી 2 T2 - T1 T2 બરાબર 600 છે અને T1 બરાબર 300 છે. તો આ કેટલા થઈ જશે 600 - 300 એટલે 300/2. તો આના માટે તમને ડેલ્ટા E ઇન્ટરનલ અથવા તો Q જે કયો એ બધું આ છે મળી જાય. તો પ્રક્રિયા 1 થી 2 દરમિયાન તમને કાર્ય જે શું મળશે 0 અને ડેલ્ટા E ઇન્ટરનલ કયો કે Q કે બધું આ થશે. સમજાણી કે નહીં વાત? હે ભાઈ બહુ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. હવે કઈ પ્રક્રિયા કે છે 3 થી 1 પ્રક્રિયા 3 થી 1 પ્રક્રિયા એટલે એ કેવી છે? જો 3 થી 1 પ્રક્રિયા અચળ દબાણ કદ ઘટે છે. જો 3 થી 1 તો હવે વાત કરીએ પ્રક્રિયાની વાત કરીએ. પ્રક્રિયા નંબર 3 થી 1 સમદાબ પ્રક્રિયા છે. યાદ રાખવાનું છે કઈ પ્રક્રિયા છે? સમદાબ પ્રક્રિયા છે. તો સમદાબ પ્રક્રિયા માટે સૌથી પહેલા તો કાર્ય શોધી લેવું. તો W શું થઈ જાય P delta V. તો P delta V ની જગ્યાએ લખીએ કે mu R delta T લખીએ છીએ ને ભાઈ આપણે આગળ ઓલરેડી અગાઉ આવી ગઈ છે વાત. તો mu R delta V તો W mu બરાબર 1 R બરાબર 8.3 અને delta T કેટલું થાય છે જુઓ જોઈએ 455 માંથી 300 થાય છે. તો અહીંયા શું હશે 455 - 300. તો તમને અહીંયા કઈ કાર્ય મળ્યું. ચલો W મળી ગયું. હવે મારે મેળવવાનું છે Q અને ડેલ્ટા E ઇન્ટરનલ મેળવવાની છે. હવે E કઈ રીતે મેળવશો જુઓ તો કે ડેલ્ટા E ઇન્ટરનલ આપણને ખબર છે ડેલ્ટા E ઇન્ટરનલ mu CV ડેલ્ટા T થાય. પરંતુ mu CV ડેલ્ટા T આપણી પાસે CV તો છે નહીં પણ કેમ કે આ પ્રક્રિયામાં અચળ કદ એ નથી અચળ દબાણ છે એટલે ખરેખર CP વાળા શબ્દમાં લેવું જોઈએ. તો શું થાય યાદ કરો છો તમે આને જુદા જુદા ઘણા બધા રસ્તાઓ છે બરાબર. આની આ જ પ્રોસેસ છે એ તમે આ રીતે કરો છો તો બીજો પ્રોબ્લેમ છે. બીજા ઘણા બધા રસ્તાઓ છે તમે એ રીતે જઈ શકો પણ તમને જે યોગ્ય લાગે એ રસ્તો તમારે અપનાવો. બરોબર. ડેલ્ટા E ઇન્ટરનલ mu CV ડેલ્ટા T તો થશે અને એની જગ્યાએ તમે લખી શકો FR/2 અહીંયા જે આપણે મેળવ્યું હતું એ રીતે. તો ડેલ્ટા E ઇન્ટરનલ તમારું શું y થઈ છે FR mu delta T upon 2. તો delta E internal is equal to what is delta E internal is equal to FR mu delta T by 2. પણ અહીંયા ડેલ્ટા T માં ફેર પડશે કે નહીં? f બરાબર તો કેટલા રહેશે? f બરાબર 3 રહેશે. એક પરમાણુ છે r બરાબર 8.3 રહેશે. આ 600 - 300 હતું એની બદલે કેટલું થઈ જશે 455 - 300/2. એટલે અહીંયા તમને મળી ગઈ એની આંતરિક ઊર્જા પણ આંતરિક ઊર્જાનો ફેરફાર મળી. હવે તો કે Q મેળવવાનું છે
तो સીધું છે થર્મોડાયનેમિક નો પ્રથમ નિયમ ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q માઈનસ W. તો Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ પ્લસ W. તો તમને Q મળી જાય કે નહીં? ડેલ્ટા W તો અહીંયા મળી જ ગયું છે અને ડેલ્ટા ઇન્ટરનલ અહીંયા મળી જશે. બંનેનો કરી નાખો સરવાળો મળી જાય કે નહીં સીધું. પણ આ બધા જ દાખલાઓની અંદર મેં કીધું એની જેમ થોડીક ચાલચેતી રાખવાની જરૂર છે, કેમ કે બધા જ કન્સેપ્ટો જે છે એ વારંવાર એક સાથે ભેગા થતા હોય તો ક્યાંક આપણને મિસમેચ થવાની બીક રહે. ઓકે, તો બધી હવે આપણે આનાથી આગળ જઈએ તો એના જેવી જ પણ એક અલગ વાત છે. જુઓ છે સમોષ્મી પ્રક્રિયા માટે P વિનિગામાં બરાબર અચળ હોય છે, જે આપણને ખબર છે ને ખબર વાંધો નહીં. તો એક સમોષ્મી પ્રક્રિયા માટે આ અચળાંકનું મૂલ્ય શોધો. આ અચળાંક મતલબ કે આપણે આના બરાબર જે k ધારી લઈએ છીએ, P વિનિગામાં બરાબર જે k ધારી લઈએ છીએ એ અચળાંકનું મૂલ્ય આપણને ખબર છે કે સમોષ્મી પ્રક્રિયા માટે P વિનિગામાં બરાબર અચળ જે આપણે k ધારી લઈએ છીએ એ k ની કિંમત અહીંયા જે છે એ તમને શોધવાની રહે છે, બરોબર. અને k ની કિંમત શોધવા માટે ખાસ એક વસ્તુ આપણે જોઈએ, સમોષ્મી પ્રક્રિયા છે, બરોબર ભાઈ. તો સમોષ્મી પ્રક્રિયા હોય તો P વિનિગામાં બરાબર k થાય. પણ એક વસ્તુ મને આ ખબર છે કે PV µRT થાય કે નહીં? આ તો આપણે આદર્શ અવસ્થા સમીકરણ છે તે કે નહીં હોય આપણી પાસે. તો P આમ લખ્યું P µRT upon V. લખી શકાય કે ન લખી શકાય સમજો. PV આ કોના માટે છે? આ જે છે એ સમોષ્મી પ્રક્રિયા માટે છે. પરંતુ આ સમીકરણ જે છે એ તો આપણા આદર્શ વાયુનો અવસ્થા સમીકરણ છે કે નહીં ભાઈ? હે, આ સમીકરણ તો આપણા આદર્શ વાયુનો અવસ્થા સમીકરણ છે કે નહીં? તો આમાં પણ ગામા છે, પણ ગામામાં જ જો તમારે v ને સૂત્રનો વત્તા કરો છો આ સમીકરણમાંથી, તો v µRT upon P થશે કે નહીં આવું? તો હું અત્યારે v ની કિંમત આ જો આ સમીકરણની અંદર મૂકું તો શું થઈ જશે? P v ની જગ્યાએ લખી નાખું µRT upon P એની ગામા ઘાત બરાબર k. મારે આ k શોધવાનું છે. પણ હું અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખું, આને બધાને સ્વતંત્ર ગામા આપી દઉં ઘાત, તો આમ થઈ જશે. જુઓ છે P ની ગામા મ્યુ ની r એની પણ ગામા ઘાત અને t એની પણ ગામા ઘાત બરાબર k. આ રીતે સ્વતંત્ર રીતે હું લખી શકું નહીં. આના સમીકરણને હું આ ફોર્મની અંદર લખી શકું નહીં. તો હવે આનું થઈ જશે. જુઓ છો P ની કાંઈ માથે કાંઈ ઘાત હોય તો કેટલી ઘાત છે? એક ઘાત તો હશે જ ને. તો હું આનું સમીકરણ આમ લખી શકું P 1 માઈનસ ગામા મ્યુ r ની ગામા ઇન્ટુ t ની ગામા બરાબર k. બરોબર. હવે સિચ્યુએશન તમને આપેલી છે કે જેના માટે 2 મોલ આદર્શ વાયુ, 1 એટમ દબાણે અને 300 કેલ્વિન તાપમાને ભરેલો છે. તો આદર્શ વાયુનું દ્વિપરિમાણ આદર્શ વાયુ છે એ દ્વિપરિમાણીય છે. ધારો આદર્શ વાયુ દ્વિપરિમાણીય હોય એટલે આપણને એ ખબર પડી જાય કે F 2 થશે. સોરી, દ્વિપરિમાણીય છે એટલે F 5 થશે. તો ગામા કેટલા થાય? તો કે ગામા 1 + 2/f છે. તો ગામા કેટલું થઈ જાય? 7/5 થઈ જશે કે નહીં? ગામા કેટલો થઈ જાય? 7/5. અચ્છા, તો હવે અહીંયા એક વસ્તુની કિંમત મૂકું. P બરાબર 1 એટમ. 1 એટમ એટલે 1.01 ગુણ્યા 10⁵ એની 1 - 7/5. બરાબર. અહીંયા આંકડા મૂકવાનું ધ્યાન રાખવાનું છે. ઇન્ટુ µR. મ્યુ બરાબર કેટલા છે? મ્યુ બરાબર 2 મોલ છે. 2 ગુણ્યા 8.3 અને એની 7/5. T બરાબર 300 કેલ્વિન છે. 300 અને એની 7/5 = k. હવે તમને એમ થઈ શકે અહીંયા જો આ જે છે એનું 1 ગુણ્યા 10⁵ 7/5 છે એટલે 2/5 થઈ જશે. થઈ જશે કે નહીં? 1 - 7/5 એટલે 2/5.
ઇન્ટુ આ તો રહે તે 2 ગુણ્યા 8.3 એની 7/5 અને અહીંયા 300 એની પણ 7/5. હવે તમને પ્રશ્ન ઉભો થાય કે સાહેબ આ બધી ઘાતો કેમ ગણવી? કેમ કે મેળવવાનો છે આપણે આ કે k ની વેલ્યુ શોધવાની છે. તો હવે શું કરાય કે જ્યારે આવી રીતે ઘાત હોય ત્યારે ઘાતને તમારે આગળ ઉપનાવવી હોય તો બંને બાજુ શું લાગે? લોગ લાગે. તો લોગ લગાડો તો આનું આપણે આવી રીતે લખીશું log k થઈ જશે આ મુખ્ય ઘાત આગળ લઈએ. ચલો 2/5 ઇન્ટુ log 1 ઇન્ટુ 10⁵ થશે કે નહીં થાય? જો આ એક ઘાતને તમારે છે આગળ લેવી છે, મતલબ ઘાતનું ફોર્મ જે છે એ તમારે ચેન્જ કરતું જવાનું છે. તો ઘાતનું ફોર્મ જો ચેન્જ કરતું જવું હોય તો તમારી મુખ્ય ઘાત જે છે એ આગળ આવી જાય. બરાબર? તો અહીંયા જુઓ 2/5. અચ્છા, અહીંયા એક વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. શું રાખવું પડે? જુઓ અહીંયા 1 - 7/5 છે એટલે આ માઈનસ આ આવશે કેટલું આવશે? -2/5 આવશે. -2/5 આવશે કેમ કે 1 - 7/5 કરો એટલે 5 માંથી 7 એટલે -2 -2 ના છેદમાં 5 એટલે -2 ના છેદમાં 5 આવશે. અચ્છા, તો હવે આનું સમીકરણ માઈનસ ઘાત છે એટલે એનો છેદમાં લખી દઉં આના. તો હું આનું સમીકરણ જોઉં છે આ રીતે લખું 2 ગુણ્યા 8.3 ગુણ્યા 300 એની 7/5 અપોન 1 ગુણ્યા 10⁵ એની 2/5. હવે થઈ ગયા માઈનસ ઘાત છે એ પ્લસ અને ઇઝ ઇક્વલ ટુ કે. શું કામ આવું કરવું પડ્યું ભાઈ? કેમ કે ભાઈ આ જો માઈનસ ઘાત છે તો માઈનસ તો પછી માઈનસ આગળ લેતા જવા પડે તો તમારે પ્લસ માઈનસમાં પાછા ઓછા કરે. એટલા માટે મેં આને ભાગાકારમાં લઈ લીધું છે. હવે હું લોગ લગાડીશ તો તમને ખબર છે કે જો સામેના પદો ભાગાકારમાં હોય તો એની બાદબાકી થાય અને જો સામેના પદો ગુણાકારમાં હોય તો એનો સરવાળો થાય. બરોબર? તો હવે હું અહીંયા લોગ લગાડું તો આના સમીકરણમાં આવી રીતે લખી જો log k ઇઝ ઇક્વલ ટુ આ 7/5 જવાનું નામ 7/5 આગળ ઇન્ટુ log કેટલા થશે? 2 ગુણ્યા 8.3 ગુણ્યા 300 માઈનસ શું કામ? કેમ કે આ છેદમાં છે અંશમાં જે વેલ્યુ થાય ભાગાકાર થાય કે નહીં? -2/5 ઇન્ટુ 1 ઇન્ટુ 10⁵. સોરી અહીંયા લોગ લખવું પડશે ને. log 1 ગુણ્યા 10⁵. તો હવે આ બધાનો લોગ તમે કાઢી શકશો. લોગેરિધમની અંદર લોગ એટલાની કિંમત જુઓ. લોગેરિધમની અંદર અચ્છા 10⁻+5 છે 5 આગળ ગયો છે એટલે 5.0 પછી 1 નું મૂલ્ય જોવા એટલે 5.0043 સમથિંગ આવે છે 1 નું 1 માં. બરાબર? 1 નું 1 માં વેલ્યુ છે એ તમારે જોઈ લેવાની. લોગ કાઢી પછી k નો લોગ દૂર કરશો એટલે આ બાજુ એન્ટી લોગ લાગશે અને પછી તમને k ની વેલ્યુ જે છે એ ફાઇન્ડ કરતા આવી જાય. ખાસ આ લોગ અને એન્ટી લોગ ની અંદર ધ્યાન રાખવાનું છે. આ બાજુનો લોગ દૂર કરશો એટલે આ બાજુ જે કાંઈ આંકડો આવ્યો છે એનો એન્ટી લોગ જોવાનો થશે અને ઈ જે એન્ટી લોગ આવે છે ઈ તમારો ફાઇનલ k નો આન્સર ગણાશે. બરાબર? એવું હોય તો એક વખત આખો દાખલો તમારે જો નોટ કરવો હોય તો નોટ કરી નાખો. અદરવાઇઝ તમારા મટીરીયલની અંદર આપેલો જ છે પણ આપણી ભાષામાં કરી લો તો વધારે મજા આવશે. ઓકે ભાઈ, તો વધીએ આપણે હવે એનાથી આગળ જઈએ. તો છેલ્લી વસ્તુ ક્લિયર થઈ. હવે એનાથી આગળ અચ્છા આ દાખલો છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જોજો મજા આવે છે. આપણે ઓલરેડી આગળ ગણી ગયા છીએ એની જેવી જ વાતો છે, કાંઈ નવું નથી. બરોબર? જોઈશું છે એ વાત. તો કે ભાઈ 10 ગ્રામ O2 ના દબાણ અને તાપમાન અનુક્રમે 3 × 10⁵ અને 10 ડિગ્રી સેલ્સિયસ છે. તમને અહીંયા 10 ગ્રામ O2 ના દબાણ અને તાપમાન અનુક્રમે આપી દીધેલા છે. તો દબાણ T બરાબર તમને આપી દીધેલું છે. કેટલા છે? T બરાબર 3 × 10⁵ છે અને તાપમાન T બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ છે.
જ્યારે અચળ દબાણે જોજો અચળ દબાણે આ વાયુને તપાવવામાં આવે છે ત્યારે તેનું કદ 10 લિટર થાય છે મતલબ કે શરૂઆતનું કદ શું છે એ આપણને ખબર છે નહીં પરંતુ શરૂઆતના કદ ઉપરથી તમને પ્રેશર પર દબાણની અચળતા કોણ છે તો T1 બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ છે તો V2 બરાબર તમને 10 લિટર આપેલું છે એટલે 10 લિટર એટલે 10 ગુણ્યા 10 ની -3 મીટર ઘન થાય બરાબર તો તમે અહીંયા કરી લો 10 ની -2 મીટર ઘન પણ આ તમને V2 આપેલું છે V1 આપેલું છે નહીં તો વાયુ વડે વિસ્તરણ દરમિયાન થતું કાર્ય શોધો O2 ને દ્વિપરિમાણીય ક્ષેત્રમાં સૌથી પહેલા તો અચળ દબાણે છે એટલે અચળ દબાણે કાર્યનું સૂત્ર આપણે શોધવાનું જોઈએ W P ડેલ્ટા V અથવા તો કહી શકાય P V2 V1 પણ એના માટે V1 હોવો તો જોઈએ કે નહીં V2 તો છે કે ચલો ભાઈ અચળ દબાણે આ વાયુને તપાવવામાં આવે છે ત્યારે એનું કદ 10 લિટર થાય છે મતલબ આ અંતિમ કદ આપી દીધેલું છે પ્રારંભિક કદ આપેલું છે નહીં મતલબ V1 તો શોધવાનું છે તો V1 કઈ રીતે શોધીએ આપણે તો કે ભાઈ PV μ RT થાય તો P1 V1 μ RT1 થાય તો V1 શું થાય V1 μ RT1 P1 તો પ્રક્રિયા અચળ દબાણે છે એટલે P1 કયો કે P કયો બધી વાત કેવી છે સરખી જ છે તો T1 ને આપી દીધેલા છે તો તમને અહીંયાથી V1 મળી જાય μ બરાબર કેટલા મોલ શોધવાનું થશે 10 ગ્રામ O2 ના મોલ શોધતા આવડે કે નહીં શું થશે વજનના છેદમાં આણ્વીય દળ તો μ મોલ તો શોધતા આવડી છે ને ભાઈ μ m/m0 યાર ઈ નો કેવું પડે હવે તો ખબર હોય μ m/m0 જ્યાં m છે શું છે વજન કેટલો છે 10 ગ્રામ m0 શું છે આણ્વીય દળ O2 16 બરાબર તો તમને મોલ મળે જશે તો અહીં તે V1 મળી ગયું છે હવે તમને કાર્ય શોધવાનું કહે છે તો કાર્ય W તો સીધું છે P ડેલ્ટા V તો P ડેલ્ટા V એટલે કેટલું છે T2 T1 અહીંયા જે મળ્યો છે એ પણ તમને મીટર ઘનમાં કદ મળશે અહીંયા તમને મીટર ઘનમાં મળી ગયું છે V2 આપેલું છે તો તમને કાર્ય મળી જાય અહીંયા P બરાબર છે તે 3 × 10⁵ કે જો બધા આંકડા છે એ બધા વસ્તુ તમારે મૂકી શોર્ટ આઉટ કરી નાખવાની રહ્યો કેમ કે એક આંકડા મૂકીને ગુણાકાર કરવા બેહું તો એ વસ્તુમાં યાર ફાલતુ ટાઈમ બગડે અને મેં તમને કહું છું એની જેમ જ સાયન્સના આ લેવલને આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી હવે આવી નાની નાની ટીચુકડી કેલ્ક્યુલેશન છે એ તમે આમ કરી શકવા જોઈએ બરાબર એટલે એ માટે બગાડવાની જરૂર છે ઓકે કાર્ય મળી ગયું ધ્યાન વાયુની આંતરિક દિશામાં થતો ફેરફાર શોધો ડેલ્ટા E ઇન્ટરનલ શોધો તો ભાઈ ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે હવે સીધું હું મૂકું છું FR/2 μ ડેલ્ટા T કે નહીં હવે તો સીધું મૂકીએ કોને પરંતુ આના સમીકરણને હું થોડું મોડિફાઈ કરીને આ રીતે લખું F/2 μ R ડેલ્ટા T કેમ કે ડેલ્ટા T માટે અમારી પાસે બીજું તાપમાન T2 હોવું જોઈએ જે છે નહીં જે કદાચ મળી પણ શકે પણ ત્યાં જવું નથી કેમ કે V મળી જશે V1 ને V2 મળી જશે તો V પ્રોપોર્શનલ ટુ T કરીને તમે મેળવી શકો T2 બટ એવો ટાઈમ એનર્જી વગાડે નહીં કેમ કે મને ખબર છે કે P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ μ R ડેલ્ટા T થાય થશે કે નહીં P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ μ R ડેલ્ટા T થશે એટલે મારે એવી રીતે જુદી રીતે T2 શોધવાની જરૂર છે નહીં તો હવે હું સીધું અહીંયા મૂકી દઉં ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 P ડેલ્ટા V F બરાબર કેવો છે ભાઈ દ્વિપરિમાણિક છે તો દ્વિપરિમાણિક હોય તો F બરાબર કેટલા મળશે 5 P બરાબર 3 × 10⁵ ડેલ્ટા V તો F/2 P V2 V1 કે V2 તમને V1 મેળવેલો છે V2 તમને ઓલરેડી રકમની અંદર આપી દીધેલો છે તો ડેલ્ટા E ઇન્ટરનલ આંતરિક ઊર્જાનો ફેરફાર મળી જાય કે ન મળી જાય ભાઈ It's quite very easy thing. Very easy. વાયુની મેળવેલી ઉષ્મા Q શોધો તો તમે થર્મોડાયનેમિકમાં પ્રથમ નિયમ આપણે ખબર છે ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ Q - W થતું હોય તો Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ઇન્ટરનલ
પ્લસ W. તો W પણ મળી ગયું છે, ડેલ્ટા E ઇન્ટરનલ પણ મળી જશે. મેળવી શકો કે નહીં ક્યુ એ ભાઈ મળી જાય આરામથી, ઓફકોર્સ મળી જાય આરામથી. એની પછી આગળ વધતા એક પરમાણિક વાયુને 1.6 ગુણ્યા 10⁶ પાસ્કલના દબાણે 300 કેલ્વિન તાપમાને 0.0083 મીટર ઘન કદ ધરાવતા બંધ પાત્રમાં રાખેલો છે. આ વાયુને 2.49 ગુણ્યા 10⁴ જૂલ ઉષ્મા આપવામાં આવે છે. તો તેના અંતિમ તાપમાન અને દબાણ શોધો. પાત્રનું કદ પ્રસરણ અવગણો. અચ્છા, એ બહુ મજા આવે એવી વાત છે કે પાત્રનું કદ પ્રસરણ અવગણો છે. કેમ કે કદ પ્રસરણ અવગણો એટલે શું થયું કે ભાઈ આ પ્રક્રિયા અચળ કદે થતી હશે. કદ પ્રસરણ અવગણો એટલે શું? કદ પ્રસરણ અવગણો એટલે કે ભાઈ આ પ્રક્રિયા છે એ અચળ કદે થતી હશે. તો અચળ કદે પ્રક્રિયા માટે હવે ખાસ આ મુદ્દો યાદ રાખજો, અચળ કદે વાત કરવાની છે. અચળ કદે આદર્શ વાયુનું તાપમાન અને દબાણ આપી દીધું છે. દબાણ T બરાબર 1.6 ગુણ્યા 10⁶ પાસ્કલ. તાપમાન આપી દીધું છે T 300 કેલ્વિન. T1 આપી દીધેલા છે 0.0083 કદ ધરાવતા, મતલબ કદ તો અચળ રહેશે એટલે એમાં V1 V2 નહીં કહેવાય. 0.0083 મીટર ઘન રાખેલા છે અને આટલી જૂલ ઉષ્મા આપવામાં આવે છે. આટલી જૂલ ઉષ્મા Q બરાબર 2.49 × 10⁴. Q બરાબર 2.49 × 10⁴ જૂલ. તો શું કહે છે? અંતિમ તાપમાન અને દબાણ શોધો. મતલબ P2 અને T2 શોધો. હવે સૌથી પહેલા તો અચળ કદે પ્રક્રિયા થઈ છે. તો અચળ કદે થતી પ્રક્રિયા માટે આપણને ખબર છે કે W 0 થઈ જશે. થશે કે નહીં? અચળ કદે પ્રક્રિયા કીધી છે એટલે W 0. તો W 0 તો ડેલ્ટા E ઇન્ટરનલ શું થાય? તો કે ડેલ્ટા E ઇન્ટરનલ Q થઈ જશે. થઈ જશે કે નહીં? જોજો ખાસ, તમને એની અંદર પાત્રનું કદ પ્રસરણ જે છે એ અવગણવાનું કહે છે. એટલે અવગણવાનું કહે છે મતલબ કે એ પ્રક્રિયા દરમિયાન કદમાં કાંઈ જ ફેરફાર થતો નથી. કદમાં કાંઈ ફેરફાર નથી થતો મતલબ કે તમારે અહીંયા જે પ્રોસેસ છે એ અચળ કદે છે. તો એક વસ્તુ મને એ ખબર છે ભાઈ, યાદ કરો છો, ડેલ્ટા T ઇન્ટરનલ is equal to mu CV delta T થશે. થશે કે નહીં? હવે ડેલ્ટા ઇન્ટરનલ is equal to Q છે, તો Q is equal to mu CV delta T લખીએ તો of course લખીએ. અને CV is equal to પાછું હું આવી લખીએ તો CV is equal to FR/2 લખી શકાય. હું કેમ ના લખી શકાય? તો Q is equal to થઈ જશે mu ને અંદર નાખી દઈએ F mu R delta T by 2. અંતિમ તાપમાન અને દબાણ શોધવાનું છે. તો અંતિમ તાપમાન માટે Q is equal to આમ કરો, Q is equal to F mu R T2 minus T1 by 2. તો હવે T2 minus T1 is equal to શું આવ્યું કે તો કે T2 minus T1 is equal to 2Q upon F mu R. Q જે આપણે દીધેલા છે, F કયો છે? એક પરમાણુ કીધો છે, એક પરમાણુ કીધો છે એટલે F બરાબર 3. ઓકે, mu તમને એક પરમાણુ આદર્શ વાયુ છે, કદ પ્રસરણ આપી દીધેલો છે, દબાણ અને તાપમાન શોધવાનું છે. તો આમાંથી તમને T2 તો મળી જશે. ચલો, T2 is equal to 2Q upon F mu R minus T1. સોરી, minus T1 સાબત આવશે એટલે પ્લસ T1. એટલે હવે અહીંયા જો બધી તમને વસ્તુ આપી દીધેલો છે, ડેટા Q તમને આપી દીધેલો છે 2.49 બરાબર 2.49 × 10⁴.
f બરાબર 3 મ્યુ. હવે મ્યુ ની ચોખવટ કરી નથી પણ મ્યુ આપણે આવી રીતે શોધી શકાય. જુઓ જોઈએ મ્યુ હું અહીંયા બ્રેકેટ લખું છું સમજો ખાસ. pv શું થશે? pv મ્યુ r થાય. તો મ્યુ શું થઈ જશે? pv rt થાય. p બરાબર 1.6 × 10 ની 4 v બરાબર 0.0083 r 8.3 અને t 300 કેલ્વિન. તો અહીંયા તમને મ્યુ મળી જાય કે નહીં? હા ભાઈ, તો જે ન્યા મ્યુ આવે છે એ મ્યુ ને આવા દોશું. તો અહીંયા r બરાબર તો ખબર જ છે t1 બરાબર 300 કેલ્વિન આપેલા છે. તો તમને અહીંયા t2 જે છે એ આરામથી મળી જશે. મળી જાય કે નહીં t2? તો અંતિમ તાપમાન તો મળી ગયું પણ દબાણ શોધવું છે. હવે તો અંતિમ દબાણ શોધવા માટે પેલા પ્રારંભિક દબાણ હશે પણ તો પછી મને હવે એ પણ એક ખબર છે કે p proportional to t થાય. pv મ્યુ r ની ઉપરથી p proportional to t થાય. તો તમે આમ કરો છો p1 upon p2 is equal to t1 upon t2. તો તમે p2 upon p1 is equal to t2 upon t1. તો p2 is equal to મળી જાય તમને p1 into t2 upon t1. તો જુઓ છો તમને t1 બરાબર તો 300 કેલ્વિન આપેલા જ છે, t1 બરાબર 300 કેલ્વિન આપેલા જ છે અને t2 બરાબર તમે અહીંયા મેળવેલા છે અને p1 બરાબર આપી દીધેલા છે 1.6 રેડી કે નહીં? તો આરામથી તમે અહીંયા p2 પણ મેળવી લેશો. મળી જાય ભાઈ. ખાસ આ આખો દાખલો છે અને વ્યવસ્થિત જોઈ લેજો એક વખત. બરોબર? રેડી ભાઈ? તો વધીએ એનાથી આગળ. હવે આવો નવો એક દાખલો જે છે એ સીપીપી માં છે. તો પાત્રનું કદ પ્રસરણ આવું પણ એના માટે અંતિમ તાપમાન અને દબાણ શોધો. એક પરમાણિક માટે જ છે. તો આઈ હોપ કે આની નાની જેવો છે સેમ તમે જાતે ગણી શકો. બરોબર? તો વધીએ એનાથી આગળ. અચ્છા, હવે એક કહાની મેં કહીશ જેની ચર્ચા આપણે ઓલરેડી અગાઉ કરી ચૂક્યા છીએ. એની જ વસ્તુ જે પ્રસ્તાવનાની અંદર તંત્ર અને પરિસર વાળી વાત આવતી હતી એની વસ્તુ અહીંયા આપણે જસ્ટ વન ટાઈમ રીડ કરી જવાની છે. બરોબર? તો આપણે જોયું કે તાપમાન અને ઉષ્મા જેવા શબ્દો દરરોજની જીવનશૈલીમાં એક સરખા અર્થમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ ભૌતિક વિજ્ઞાનમાં આ બંને શબ્દોનો તદ્દન અર્થ જુદો થાય છે. હવે અહીંયા આ ટોપિક લેવાનો મતલબ શું થયો? કેમ કે આપણે ભાઈ સમતાપી પ્રક્રિયા પણ ભણ્યા અને સમમોષ્મી પ્રક્રિયા પણ ભણ્યા. તો હજી ઘણા બધા જે છે એ એવા કન્ફ્યુઝનમાં છે કે ભાઈ સમમોષ્મી અને સમતાપી દરમિયાન તાપમાનમાં કાંઈ ફેર પડતો નથી. બટ એકચ્યુઅલી ધેટ ઇઝ વેરી રોંગ થિંગ. કે ભાઈ તાપમાનમાં હવે તમને ખબર પડી જવી જોઈએ કે સમમોષ્મી પ્રક્રિયા તાપમાનમાં ફેરફાર થાય તો જ થાય છે. અને સમતાપી પ્રક્રિયામાં તાપમાનમાં ફેરફાર થતો નથી, એટલે જ એની આંતરિક ઉર્જા 0 થાય છે અને આની આંતરિક ઉર્જા 0 થતી નથી. એટલા માટે પ્રસ્તાવનાને અત્યારે લેવાનું કારણ એ કે તમને પ્રસ્તાવનાની અંદર જે વસ્તુ ક્લિયર કરાવવાની સમજાવવાની કોશિશ કરે છે કે તાપમાન અને ઉષ્મા એ બંને અલગ વસ્તુ છે. બે પદાર્થો વચ્ચે તાપમાનના તફાવત સાથે સંકળાયેલ ઉષ્મા એટલે કે વિનિમય પામતી ઉર્જાની પણ ચર્ચા કરે છે. વિશિષ્ટ ઉષ્મા, ગુપ્ત ઉષ્મા તેમજ ઉષ્માધારિતાની ચર્ચા પણ કરેલી છે લાસ્ટ ચેપ્ટર નંબર 11 માં, જે આપણે ઈસવીસન પૂર્વે ભણી ગયા તે. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમનો વ્યાપક સ્વરૂપ છે, જે મુજબ ઉર્જાનો વિનિમય એ ઉષ્માના વિનિમય આંતરિક ઉર્જાના રૂપમાં કાર્ય અને તંત્રની આંતરિક ઉર્જા સાથે સંકળાયેલ છે. હવે આ બધા શબ્દોનો મિનિંગ સમજાય એટલા માટે ત્યારે પ્રસ્તાવના નોંધી લઈએ. સમજાણી? આજે આપણે ગૃહ ઉપયોગી સાધનો જેવા કે રેફ્રિજરેટર અને એર કન્ડિશનરની ગુણવત્તામાં સ્ટાર રેટિંગ જોઈએ છીએ. વાહનોની ગુણવત્તામાં વાહન ઉત્પાદકો પેટ્રોલ અને ડીઝલના સંદર્ભમાં કિલોમીટર પ્રતિ લિટરની વાહનની ઇંધણ ક્ષમતા વડે દર્શાવીએ છીએ. આ બધા સાધનો એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે છે અને તેની મદદથી આપણે કાર્યક્ષમતા મળીએ છીએ. આપણે અહીંયા પણ આગળની એની પછીનો એક ટોપિક જે છે એની અંદર આપણે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા શોધતા શીખશું. તો એ એન્જિનની કાર્યક્ષમતા શું છે એ વસ્તુ સમજવા માટે એની થર્મોડાયનેમિક અવસ્થા સમજવી વધારે મહત્વની હતી કે જ્યારે પદાર્થની થર્મોડાયનેમિક અવસ્થા ચેન્જ થાય છે ત્યારે ઉર્જા કઈ રીતે રિડ્યુસ થાય છે, પ્રોડ્યુસ થાય છે, કેવી રીતે કાર્ય થાય છે.
કેટલા કેટલા પ્રકારની પ્રક્રિયાઓ છે એ ભણવી મહત્વની છે. થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આ પ્રક્રિયાઓની મર્યાદામાં વ્યાખ્યાયિત કરે છે, જે આપણે આગળ જે ભણવાના છીએ. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, બીજો નિયમ ઉષ્મા એન્જિન અને કાર્નોટ એન્જિનની કાર્યપદ્ધતિ પ્રસ્તુત પ્રકરણમાં સમજાવેલ છે, જે આપણે સમજશું. થર્મોડાયનેમિકમાં વસ્તુને બદલે વ્યાપક રીતે તંત્ર શબ્દ વાપરવામાં આવશે, જે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. વિશ્વના જે ભાગમાં થર્મોડાયનેમિક અભ્યાસ કરવાનો હોય તે ભાગને થર્મોડાયનેમિક તંત્ર કહે છે. તંત્ર એક પરમાણિક, દ્વિપરમાણિક કે ત્રિપરમાણિક હોઈ શકે. તે એક જ વસ્તુ કે પછી અનેક વસ્તુઓનું બનેલું હોઈ શકે. તંત્ર જે વસ્તુઓનું બનેલું હોય તે વસ્તુઓને તંત્રના ઘટકો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પાણી હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ તંત્રના ઘટકો કહેવાય. તંત્ર વિકિરણનું પણ બનેલું હોઈ શકે અથવા તો વિકિરણ એ પણ એક તંત્રનો ઘટક હોઈ શકે. ટૂંકમાં તંત્ર કેવું હોઈ શકે એની ચર્ચા છે. તંત્રની આસપાસના બાકીના ભાગ કે જે સીધી અસર તંત્ર પર થતી હોય તેને તંત્રનું પરિસર કે વાતાવરણ કહેવામાં આવે છે. તંત્ર અને તેના પરિસરને જુદી પાડતી હદને તંત્રની પરિસીમા અથવા તો સરહદ કહેવામાં આવે છે. તંત્ર તેના પરિસર સાથે કેવા પ્રકારની આંતરક્રિયા કરશે તેનો આધાર પરિસીમાના પ્રકાર ઉપર છે. મતલબ કે પરિસીમા જો ઉષ્મીય રીતે સુવાહક હશે તો ઉષ્માનો વિનિમય થવા દેશે. જો ઉષ્માનો અવાહક હશે તો ઉષ્માનો વિનિમય થવા દેશે નહીં. ટૂંકમાં પરિસીમાની હદ, પરિસીમાની પ્રકાર ઉપર આધાર રાખશે. તંત્ર અને તેના પરિસર વચ્ચે થતી આંતરક્રિયાને થર્મોડાયનેમિક પ્રક્રિયા કહે છે. જો તંત્ર પોતાના પરિસર સાથે આંતરક્રિયા ન કરતું હોય તો તે તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલું તંત્ર મતલબ કે જેને વાતાવરણ સાથે કોઈ લેવા દેવા નથી, એની સાથે કોઈ પણ જાતની થર્મોડાયનેમિક પ્રોસેસ નથી કરવાની, તો ઈ તંત્ર છે એને અલગ કરેલું તંત્ર કહેવાય છે. અલગ કરેલું કઈ રીતે? થર્મોડાયનેમિકલી અલગ કરેલું તંત્ર કહેવાય. કેમ કે ઈ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે એ વાતાવરણ સાથે કરતું નથી, એટલા માટે એને અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલા તંત્રના ઉષ્મીય ગુણધર્મો અને યાંત્રિક ગુણધર્મો, કદ, યાંત્રિક ઉર્જા વગેરે અચળ રહે છે અને તંત્ર કોઈ ચોક્કસ સંતુલિત થર્મોડાયનેમિક વ્યવસ્થામાં છે તેમ કહેવાય. તંત્ર પોતાના પરિસર સાથે આંતરક્રિયા કરીને ઉષ્મા ઉર્જા અથવા તો યાંત્રિક ઉર્જાનો વિનિમય કરે છે, ત્યારે તેના ઉષ્મીય અને અથવા તો યાંત્રિક ગુણધર્મોમાં સતત ફેરફાર થાય છે. આવી અનેક અવસ્થાઓમાંથી પસાર થતું તંત્ર એક બીજી કોઈ નિશ્ચિત સંતુલિત થર્મોડાયનેમિક અવસ્થા પ્રાપ્ત કરે છે. તંત્રની પરિસર સાથેની આંતરક્રિયા દરમિયાન વિનિમય પામતી ઉષ્મા ઉર્જા Q અને વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને કાર્ય W કહેવામાં આવે છે. થર્મોડાયનેમિક તંત્રની સંતુલિત અવસ્થામાં મુક્ત ચલક રાશિઓ વડે નક્કી થતી હોય છે. આવી રાશિઓને થર્મોડાયનેમિક ચલ રાશિઓ અથવા તો અવસ્થા ચલ રાશિઓ, જેને આપણે P, V અને T કહીએ છીએ. અવસ્થા ચલ રાશિઓ વચ્ચેના સંબંધને અવસ્થા સમીકરણો કહેવામાં આવે છે. દાખલા તરીકે વાયુનો ગતિવાદ પ્રકરણમાં તમે ભણ્યા તે મુજબ જે ભણવાના છીએ, આદર્શ વાયુનું દબાણ, કદ અને તાપમાન અને વાયુના જથ્થાઓ સાથે સંકળાયેલું સમીકરણ P = μRT, જેને એનું અવસ્થા સમીકરણ કહેવાય. કેવું અવસ્થા સમીકરણ? કે E at a particular point, E વાયુનું કે E તંત્રનું દબાણ આ છે, કદ આ છે અને ટેમ્પરેચર આ છે. મતલબ એક જ સેન્ટેન્સની અંદર આ ત્રણ વસ્તુ સમજાવતું સમીકરણ, જેને E તંત્રનું અવસ્થા સમીકરણ કહેવામાં આવશે. આ ઉપરાંત E ઇન્ટરનલ અવસ્થા ચલ રાશિ છે, પણ Q અને W અવસ્થા ચલ રાશિઓ છે નહીં. થર્મોડાયનેમિક કેમ કે Q અને W છે? Q અને W પ્રક્રિયા દર્શાવે છે, કાર્ય થવું, ઉષ્મા મળવી. પણ આંતરિક ઉર્જા છે એવું છે પદાર્થનો ઇન્ટરનલ ગુણધર્મ છે. તો ઇન્ટરનલ ગુણધર્મ છે એને અવસ્થા એને થર્મોડાયનેમિક અવસ્થામાં મૂકી શકાશે, પરંતુ Q અને W ને મૂકી શકાશે નહીં. કેમ કે ભાઈ Q છે એ પ્રક્રિયા દરમિયાન મળતી કે વ્યય પામતી ઉર્જા છે અને W છે એવું છે પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય છે. તો એ તો ફ્લો છે, કોઈ એક સ્ટેડી સિચ્યુએશન નથી. જ્યારે P, V, T અને આંતરિક ઉર્જા એ શું છે? એ તંત્રની અંદર રહેલી એક સ્ટેડી સિચ્યુએશન છે. સમજો છો? એટલા માટે Q અને W છે એ અવસ્થા ચલ રાશિઓ છે નહીં. અવસ્થા ચલ રાશિઓ ચાર હતી: P, V, T અને E ઇન્ટરનલ. થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ બે પ્રકારની હોય છે. એક્સપેન્સિવ ચલ રાશિઓ, તંત્રના પરિમાણ પર આધાર રાખતી હોય તેવી રાશિઓને એક્સપેન્સિવ ચલ રાશિઓ કહે છે. દાખલા તરીકે દ્રવ, કદ અને આંતરિક ઉર્જા
વગેરે. ઇન્ટેન્સિવ मतलब કે તંત્રના પરિમાણ ઉપર આધાર ન રાખતી હોય તેવી રાશિઓને ઇન્ટેન્સિવ ચળ રાશિઓ કહે છે. દાખલા તરીકે દબાણ, તાપમાન અને ઘનતા વગેરે. એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ નો ગુણોત્તર હોય તો પરિણામ એક્સટેન્સિવ ચળ રાશિ કહેવાય છે. જસ્ટ વન ટાઈમ રીડ કરવામાં કે બહુ વધારે નહીં ચિંતા કરવાની. જ્યારે બે તંત્રો વચ્ચે કે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્માનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે બે તંત્રો કે તંત્ર અને પરિસર એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. જ્યારે તંત્ર અને તેના પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગતું હોય ત્યારે તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. જ્યારે તંત્રમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય અને તંત્રના કોઈ એક ભાગથી બીજા ભાગ તરફ કોઈ રાસાયણિક ઘટકની ગતિ ન થતી હોય ત્યારે તંત્ર રાસાયણિક સંતુલનમાં છે તેમ કહેવાય. જ્યારે તંત્ર ઉષ્મીય, યાંત્રિક અને રાસાયણિક સંતુલનમાં હોય ત્યારે તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે તેમ કહેવાય. અહીંયા તમે જુદા જુદા 3 પ્રકારના સંતુલન સમજ્યા છો. પહેલું ઉષ્મીય સંતુલન. ઉષ્મીય સંતુલન એટલે કે કોઈ પણ પ્રકારની ઉષ્મા ઊર્જાની આપણે ન થતી હોય ત્યારે તંત્ર માત્ર ઉષ્મીય સંતુલનમાં છે. પછી જ્યારે તંત્ર અને તેના પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગતું હોય, મતલબ કોઈ પણ જાતની મિકેનિકલ પ્રોસેસ ન થતી હોય ત્યારે તંત્ર જે છે એ યાંત્રિક સંતુલનમાં છે કહેવાય. અને જ્યારે કોઈ તંત્ર અને પરિસર વચ્ચે કોઈ પણ જાતના રાસાયણિક પ્રક્રિયાઓની આદાન પ્રદાન કે રાસાયણિક પ્રક્રિયાઓની આપણે ન થતી હોય, ટૂંકમાં કોઈ જાતની રાસાયણિક પ્રોસેસ ન થતી હોય ત્યારે એ તંત્ર રાસાયણિક સંતુલનમાં છે કહેવાય. અને જ્યારે તંત્ર ઉષ્મીય, યાંત્રિક કે રાસાયણિક એમ ત્રણેય પ્રકારનું સંતુલન ધરાવતા હોય ત્યારે જ તંત્ર થર્મોડાયનેમિક સંતુલન અવસ્થામાં છે તેમ કહેવાય. બરાબર, બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને એક વખત વાંચી લો તો પણ તમને સમજાય જાય એવી વસ્તુ છે. અચ્છા, તો હવે હોમવર્ક લખી લઈએ ભાઈ. હોમવર્ક ક્યાંથી બાકી હતું? હોમવર્ક લખીએ આપણે. ઉદાહરણ નંબર 39, ઉદાહરણ નંબર 43, ઉદાહરણ નંબર 36, ઉદાહરણ નંબર 38, CTP નંબર 49. એટલી વસ્તુ છે એ હોમવર્કમાં 1 ટાઈમ છે. અને જે તમારો થિયરીનો ટોપિક નંબર 2 છે, થર્મોડાયનેમિક તંત્ર અને પરિસરનું અર્થઘટન, એ 1 ટાઈમ છે. છેક આ સંતુલન આવી જાય ત્યાં સુધી, તો ટોટલ આને થર્મોડાયનેમિક સંતુલન કહેવામાં આવે ત્યાં સુધી તમારે હોમવર્ક જે છે એ 1 ટાઈમ રહેશે. અને આટલી વસ્તુઓ છોકરાઓ ખાસ બધાએ આખી ક્લિયર કરી જ રાખવાની છે, કેમ કે હવે જે નેક્સ્ટ ભણવા જઈ રહ્યા છીએ એ પાછી એક બીજી નવી પ્રક્રિયા આવે છે. સમતાપ, સંકર, સમતાપ, ચક્રીય, સમોષ્મી. આ 5 પ્રકારની પ્રક્રિયા તો ભણી ગયા, પણ હજી એક પ્રકારની પ્રક્રિયા જે છે એ આપણે આગળ ભણવાની છે, પણ એ છેલ્લી પ્રક્રિયા છે. બરોબર, એટલે એમાં કઈ ચિંતા ન કરવા જેવું નથી, પણ એ છેલ્લી પ્રક્રિયા છે, પણ થોડીક વધારે ઇન્ટરેસ્ટિંગ છે અને સમજો તો વધારે મજા આવે એવી છે. બરાબર, કે જ્યારે આ 5 સિવાયની કોઈ પ્રક્રિયા હોય ને તો એને 5 સિવાયની પ્રક્રિયા કંઈક હોય તો કેમ એને અલગ કરવી, કેમ એને ઓળખવી, એના માટે એક 6ઠ્ઠી પ્રક્રિયા છે. બરોબર, ડોન્ટ વરી અબાઉટ, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. આજના લેક્ચરની અંદર એટલું રાખીએ ભાઈ, મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.